જે જીતેલા ડિરેક્ટરો છે એમની સેન્સ પ્રક્રિયા થઈ, એમના વિચારો લીધા બાદ પ્રદેશથી જે નિર્ણય થયો એ નિર્ણયની અંદર ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીવી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સરસ સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે. તો આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. જે ગામના છેલ્લા વ્યક્તિને, જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ તેમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે એ જ અભ્યર્થના સાથે આજે હું વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ. આ નિર્ણય સર્વાનુમતે થયેલો છે અને સર્વાનુમતે જે સેન્સ પ્રક્રિયામાં નામ આવ્યું એ જ પ્રકારે પ્રદેશથી ચેરમેન દિનુ મામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકીનું નામ આજે ડિક્લેર કર્યું છે. ત્યારે એમને આ ડેરી આગળ ઉપર જે સફળતા રીતે ચલાવી છે અને ડેરી દ્વારા જે ગામના અંત્યોદય જે વાત સાથે આ સરકાર ચાલી રહી છે અને છેલ્લા વ્યક્તિનું ઉત્થાન થાય, તેનું આર્થિક રીતે તેને મદદ મળે અને પગભર થાય, આત્મનિર્ભર થાય એ રીતના ડેરી કામ કરી રહી છે. અને એ જ દિશાની અંદર આજે સહકારી મંત્રાલય પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા, નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપવામાં આવ્યું છે. મને માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક નિર્ણયો સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિની વાત સાથે તેઓ કરી રહ્યા છે. ત્યારે ડેરીને પણ ઓછામાં ઓછો પ્રશ્ન નડે, ઓછામાં ઓછા સરકારની દખલગીરી થાય અને વધુમાં વધુ ફાયદો ગ્રામ્યના છેલ્લા વ્યક્તિને મળે એ પ્રકારે ડેરી આગળ ઉપર કામ કરશે એવી મને આશા છે. બરોડા ડેરીના ચેરમેન પદે દિનુ મામા રિપીટ અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકી પણ રિપીટ થઈ ચૂક્યા છે. દિનુ મામા અગાઉ પણ બરોડા ડેરીના ચેરમેન પદે રહી ચૂક્યા છે. ત્યારે ફરીથી દિનુ મામાને બરોડા ડેરીના ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકી પણ યથાવત, હજુ પણ આટલા વર્ષો પછી પણ બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. વિશ્વાસ મૂકી અને અમારા 13 ડિરેક્ટરો ની જે સેન્સ પ્રક્રિયામાં ઈચ્છા હતી એ વ્યક્ત કરેલી ઈચ્છા મુજબ ભારતીય જનતા પાર્ટીએ પુનઃ અમને બંનેને 2.5 વર્ષ માટે આ જવાબદારી સોંપી છે. એને અમે સુપેરે પાર પાડીશું. થેન્ક યુ. પરેશભાઈ, વિઝ્યુઅલ બંનેના જવા દો. વિઝ્યુઅલ બંનેના. ચલો. સહકારી ક્ષેત્રે દિનુ મામાનો પ્રભાવ હજુ પણ યથાવત, લાંબો અનુભવ અને ડેરીના ચેરમેનની જવાબદારી જે તેમને યથાવત રાખવામાં આવી છે. ઘણા સમયથી વડોદરા જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રે પ્રભુત્વ ધરાવી રહ્યા છે દિનુ મામા. બરોડા ડેરીના વહીવટ તેમજ દૂધ ઉત્પાદકો વચ્ચે પણ મજબૂત પકડ ધરાવે છે અને કદાચ આ જ કારણ છે કે ફરીથી તેમને ચેરમેન પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. દિનુ મામાના નામની જાહેરાત થઈ. મામા, એક જ શબ્દ શું કહેશો? વિશ્વાસ તમારી પર મુકાયો છે. मैं नीचे પણ કહેતા આવ્યો છું કે પાર્ટી જેનું મેન્ડેટ હોય છે એ અમે 13 ડિરેક્ટર અમે હાથે સેન્સ આપી હતી અને દરેક ડિરેક્ટરનું દિલ હચવાયું હોય ત્યારે નીચેથી કંઈ ના હતો એમ કોઈ પણ ડિરેક્ટરનું નામ આવે તો પાર્ટીના નિયમ પ્રમાણે કામ કરે. થોડી કામયાબ રહીશું કે વર્ષોથી ચાલી રહ્યા છે. મહેરબાની. હા. શું કહેશો? વિશ્વાસ તમારી પર મુકાયો છે. ફરી એકવાર તમારી પર વિશ્વાસ મુકાયો. બસ અમારા પર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પુનઃ વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. અમારા 13 ડિરેક્ટરોએ, તમામ પશુપાલકોએ, વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ જે વિશ્વાસ મૂક્યો છે અને મને અને દિનુ મામાને પુનઃ આ જવાબદારી સોંપી છે તે બદલ સૌનો આભાર માનું છું. અને અમોને સોંપેલી જવાબદારીમાં અને અમારામાં મૂકેલી જે અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું એવી સૌને ખાતરી આપું છું. ભારતીય જનતા પાર્ટીમાં મેન્ડેટ એ જ ચૂંટણી, એ જ પરિણામ.